गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કલનશાસ્ત્રની મદદથી મેળવેલા અને એના આધારિત જે પણ દાખલાઓ હતા એ આપણે ચર્ચા કરેલી। એ જ દાખલાઓમાં આપણે આગળ વધીએ તો આપણી પાસે અહીંયા એક રકમ છે। જુઓ કે એક કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અચળ પ્રવેગથી ગતિ કરીને 20 સેકન્ડમાં 40 મીટર પર સેકન્ડનો મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે। આ મહત્તમ વેગથી તે 20 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરી અને ફરી પ્રતિ પ્રવેગી ગતિ કરીને 40 સેકન્ડમાં સ્થિર થાય છે। તો આ સમગ્ર ગતિ દરમિયાન કારે કાપેલું કુલ અંતર શોધો। દાખલો છે તમને જોવામાં ખૂબ મોટો લાગે પણ આપણે એના 1 બાય 1 ટુકડાઓ સમજીએ તો દાખલાને સમજવા પ્રયત્ન કરીએ। જુઓ એક કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અચળ પ્રવેગથી ગતિ કરે છે અને 20 સેકન્ડની અંદર 40 મીટર પર સેકન્ડનો મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે। તો અહીંયા વસ્તુને આપણે સમજીએ કે ધારી લો કે એ બિંદુ છે। અહીંયા એક આપણે સુરેખા બનાવી દઈએ કે આ સુરેખા ઉપર છે કાર ગતિ કરી રહી છે, આ એનું અંતિમ સ્થાન છે। तो स्थिर स्थिति है। जुओ स्थिर स्थिति में गति शुरू करे छे एनो मतलब के एनो v0 प्रारंभिक वेग केवो छे 0 छे, बराबर छे। ए गति शुरू करीने अचल प्रवेग थी गति करीने 20 सेकंड में 40 मीटर पर सेकंड नो महत्तम वेग प्राप्त करे। धारी लो के आ बिंदु पासे बी बिंदु पासे महत्तम वेग प्राप्त करे छे जेने आपणे कहीए vm, बराबर। अने केटलो छे तो ए छे अहीं आपणे व्यवस्थित लखीए vm = 40 मीटर पर सेकंड आटलो महत्तम वेग प्राप्त करे छे। पण एना माटे समय केटलो लेशे तो ए छे t1 = 20 सेकंड आ पहला गाळामां। ओके चालो आगळ वधीए। आ महत्तम वेगथी ते 20 सेकंड सुधी अचळ वेगथी गति करे छे એટલે અહીંયાથી લઈને આપણે આ C બિંદુ લઈએ તો આ B થી C સુધી એ 20 સેકન્ડ સુધીના સમયગાળામાં અચળ વેગથી, અચળ વેગ એટલે પ્રવેગ કેવો હોય 0 હોય। તો અહીંયા આપણે લખી શકીએ કે t2 કેટલો સમયગાળો છે તો તમે કહેશો 20 સેકન્ડ। એ સમયગાળામાં એનો વેગ અચળ છે એટલે અહીંયા જેટલો વેગ છે એટલો જ અહીંયા C બિંદુ પાસે પણ છે। તો અહીંયા પણ vm = 40 મીટર પર સેકન્ડનો જ વેગ છે। ઓકે અને ફરી પ્રતિ પ્રવેગી ગતિ શરૂ કરીને 40 સેકન્ડમાં સ્થિર થાય છે। એનો મતલબ કે અહીંયા v = અંતિમ વેગ 0 થવાનો કયા બિંદુ પાસે? ધારો લો કે બિંદુને આપણે નામ આપી દઈએ d। તો અંતિમ વેગ કેવો થવાનો 0 થવાનો પણ કેટલા સમયમાં તો કે 40 સેકન્ડમાં। તો આપણે લખીએ t3 = 40 સેકન્ડ। ફરીથી સમજીએ एक कार स्थिर स्थिति में गति शुरू करे प्रारंभिक वेग 0 ए बिंदु कीधुं छे आपणे। ओके ए 20 सेकंड नो समय लेशे अने ए 40 मीटर पर सेकंड नो महत्तम वेग प्राप्त करे। बे बिंदु पासे महत्तम वेग मेळवी लीधो। हवे आ महत्तम वेग थी ते 20 सेकंड सुधी बीजो गाळो छे 20 सेकंड नो ए 20 सेकंड सुधी अचल वेग थी गति करे। अचल वेग એટલે बी बिंदु पासे जेटलो छे એટલો જ सी बिंदु पासे टूंकमां वेग अचल छे तो प्रवेग केवो થઈ ગયો 0 થઈ ગયો। ओके अचळનું વિકલન 0 થાય dv/dt મુજબ प्रवेग 0 आ સમયગાળામાં 20 સેકન્ડમાં અને ફરી પ્રતિ પ્રવેગી ગતિ કરીને 40 સેકન્ડમાં એ સ્થિર થાય છે। સ્થિર થાય છે એનો મતલબ કે અંતિમ વેગ 0 થઈ ગયો। वस्तु समझ पड़ी गई। ओके तो आ समग्र गति दरमियान कारे कापेलुं कुल अंतर शोधो। भाई कुल अंतर शोधવું છે તો a થી માંડીને d સુધીનું એટલે કે આને અંતરને આપણે કહીએ પહેલા ગાળામાં x1, બીજા ગાળામાં ધારો લો કે કાપેલું અંતર x2 અને ત્રીજામાં એને કહીએ x3। તો x1 + x2 + x3 એટલે આપણને શું મળી જાય કારે કાપેલું कुल अंतर મળી જાય। ક્લિયર થાય છે? ઓકે તો આપણને શું જોઈએ છે તો આપણને જોઈએ છે x = x1 प्लस x2 प्लस x3 = हाउ मच। बाकीनो આપણે આકૃતિમાં દર્શાવેલું છે। તો આ ત્રણે ત્રણ ગાળામાં અલગ અલગ અંતર લઈ લઈએ મિત્રો, ધ્યાન આપજો। પહેલો ગાળો વાત કરીએ AB। AB માટે શું થાય વિચારો। ચાલો શું તમારી પાસે ડેટા છે તો કે એક વેગ છે પ્રારંભિક, એ ગાળાનો અંતિમ વેગ છે અને એ ગાળાનો એ જે રેન્જ છે a થી b સુધીનું અંતર એમાં આપણને સમય આપેલો છે અને અંતર આપણને જોઈએ છે। તો કયું સૂત્ર વપરાય? અચળ પ્રવેગી ગતિ કહેવાય અહીંયા, बराबर है। तो अचल प्रवेगी गतिना समीकरणों अहींया वापरी शकाय कारण के वेग छे सतत वधतो जाय छे, वधीने महत्तम थाय, महत्तम थी पछी घटीने शून्य थाय એટલે અહીંયા આ ગાળામાં શું હશે પ્રતિ પ્રવેગ, આ ગાળામાં શું હશે પ્રવેગ અને અહીંયા છે વેગ અચળ હશે એટલે પ્રવેગ શૂન્ય હશે। બરાબર છે। તો અહીંયા તમે જુઓ એક પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, સમયગાળો છે, અંતર જોઈએ છે તો આ સમીકરણ વાપરી શકાય। ધ્યાન આપજો x1 = प्रारंभिक वेग प्लस अंतिम वेग એટલે કે v0 + vm/2 * t। પણ અહીંયા આપણે t1 લીધું છે તો t1 આવું આપણે સમીકરણ તારવેલું છે। અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે ચાર તારવા એમાંનું આ એક સમીકરણ છે, યાદ છે। તો અહીંયા તમે આ 0 મૂકી દો, અહીંયા 40 મૂકી દો તો તમે લખી શકો 0 + 40/2 * t1। t1 કેટલો છે 20।
તો તમે આ 2/40 કરો એટલે 20 અને આ ગુણ્યા 20 એટલે 400 થવાનું. તો આ તમને મળી ગયું 400 મીટર. આ પહેલા ગાળામાં કાપેલું અંતર છે x1 = ચાલો ક્લિયર. ઓકે, બીજામાં આવીએ, ધ્યાન આપો. ચાલો બીજો કયો ગાળો છે? તો બીજો છે B થી C. અને B થી C ગાળામાં જુઓ કોઈ પણ પ્રકારની પ્રવેગી ગતિ નથી થતી. આપણને શું કીધું છે કે અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગ હોય એનો મતલબ કે પ્રવેગ શૂન્ય, અને પ્રવેગ શૂન્ય હોય તો એને અચળ પ્રવેગી ગતિ કહેવાય નહીં. ખાસ ધ્યાન આપજો, પ્રવેગ જો શૂન્ય હોય તો અચળ પ્રવેગી ગતિ ન કહેવાય. અને એવા સંજોગોમાં આપણે સાદું સૂત્ર વાપરવું પડે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. કયું સૂત્ર? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એના ઉપરથી અંતર મેળવી લેવાનું. અહીંયા પહેલા કિસ્સામાં જુઓ વેગ શૂન્યથી વધતો હતો, બરાબર છે. ઓલરેડી કીધું છે કે અચળ પ્રવેગથી ગતિ કરે છે, એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે વાપર્યું અહીંયા. પણ આ જે B થી C નો જે ગાળો છે એમાં વેગ અચળ છે, અચળ વેગ છે, તો પ્રવેગ શૂન્ય થાય અને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લાગુ ન પડે. આને મગજમાં બેસાડી દેજો. અને એના માટે કયું સૂત્ર વાપરવું પડે? તો સાદું સૂત્ર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય. ઓકે, વેગ કેટલો છે? તો વેગ તો અચળ જ રહેશે, એનો મતલબ કે vm. અંતર કેટલું? તો આપણે કીધું x2 જે આપણે જોઈએ છે. અને સમય કેટલો લેશે? તો કે t2. તો આ t2. તો x2 ને કરતા બનાવીએ તો શું મળે? તો કે vm * t2 મળે, મહત્તમ વેગ ગુણ્યા એ ગાળાનો સમયગાળો. તો આ તમે લખો તો શું થાય? 40, vm 40 અને 20. તો 40 ગુણ્યા 20 એટલે તમારો એ જવાબ થવાનો 800 મીટર. બીજો જે ગાળો છે, બીજી 20 સેકન્ડ, એમાં કાપેલું અંતર આપણને મળી ગયું 800 મીટર. ઓકે, અને ત્રીજા ગાળાની જો આપણે વાત કરીએ, અહીંયા લખી દઉં છું, તમે એડજસ્ટ કરજો. અને ત્રીજા ગાળામાં જો વાત કરીએ તો ત્રીજો કયો છે? તો ત્રીજો છે C થી D. તો C થી D વિભાગમાં વિચારો શું આવે? તો ફરીથી અહીંયા જુઓ કે પ્રતિપ્રવેગી ગતિ કરે, એનો મતલબ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લાગુ પાડી શકાય. યસ. અને અહીંયા જુઓ આ ગાળાનો પ્રારંભિક વેગ 40 છે, અંતિમ વેગ 0 છે. સમય પણ x3 જોઈએ, આના જ જેવું છે, પહેલા વિભાગ જેવું, અંતમાં પણ એવું જ છે, પણ અહીંયા પ્રતિપ્રવેગ છે. તો અહીંયા આપણે લખી શકીએ x3 = vm + v / 2 * t3. હવે સમયગાળોને આપણે t3 કીધો છે, મૂકી દો કિંમત 40 + 0 ભાગ્યા 2. તો અહીંયા થશે 40 + 0, અંતિમ વેગ 0 છે, ભાગ્યા 2 ઇન્ટુ સમય કેટલો છે? તો કે 40. ચાલો 40 ભાગ્યા 2 એટલે 20, 20 ગુણ્યા 40 એટલે કેટલા થયા? 800 મીટર. અહીંયા પણ કેટલું અંતર કાપ્યું આ સમયગાળામાં? 800 મીટર. તો તમે જોઈ શકો ત્રણે ત્રણ અંતરો તમને મળી જશે, x1, x2, x3, 400, 800 અને 800. ખ્યાલ આવે છે? અહીંયા પહેલા વિભાગમાં અને છેલ્લા વિભાગમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપર્યા છે, બરાબર. પણ વચ્ચે નથી વાપર્યું કારણ કે વેગ અચળ છે. તો સાદું સૂત્ર લગાવી શકો, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અને હવે આપણને પૂછ્યું છે કુલ અંતર કેટલું? તો મેળવી શકાય, લખી લો x = x1 + x2 + x3. ત્રણેયનો સરવાળો તમે કરી દેજો. 800 + 800 1600 અને 1600 + 400 એ થવાનું ટોટલ 2000 મીટર. આ છે આપણો અંતિમ જવાબ. ક્લિયર થાય છે? ઓકે, ખૂબ સમજી વિચારીને દાખલો તૈયાર કરજો અને લખજો. આગળ વધીએ. જુઓ એક દાખલો છે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક કાર x જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. સ્થિર સ્થિતિમાંથી x જેટલો અચળ પ્રવેગ મેળવે છે અને પછી તે y જેટલા પ્રતિપ્રવેગથી ગતિ કરે છે અને પછી સ્થિર થઈ જાય છે. પહેલા પ્રવેગી ગતિ અને પછી પ્રતિપ્રવેગી ગતિ, બરાબર છે. તો જો આ દરમિયાન લાગતો કુલ સમય t હોય તો કારનો મહત્તમ વેગ શોધો. અહીંયા તમે મહત્તમ વેગ કશે જોઈ નથી શકતા રકમમાં, પણ મહત્તમ વેગ માંગ્યો છે તો હું તમને સમજાવું કે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને x જેટલો અચળ પ્રવેગ મેળવે, એનો મતલબ કે સ્થિર સ્થિતિમાંથી આગળ વધે તો કંઈક એનો વેગ વધતો મહત્તમ થયો હશે, બરાબર. એ મહત્તમ થયા પછી એ પ્રતિપ્રવેગથી ગતિ કરી શકે. ખ્યાલ આવે છે? તો એ પછી પ્રતિપ્રવેગથી ગતિ કરીને સ્થિર થાય છે. એનો મતલબ કે એ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ફરીથી સ્થિર સ્થિતિમાં આવે, એ બંને વચ્ચેના સમયગાળામાં કોઈક જગ્યાએ એનો વેગ કેવો થયો હશે? મહત્તમ થયો હશે. ને એ મહત્તમ વેગ આપણને જોઈએ છે. અહીંયા આપણે ડ્રો કરીએ એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા ધારો લો કે એ બિંદુ પાસેથી કાર છે એ શરૂ કરે છે અને આગળ વધે છે. ધારો લો કે આનો સુરેખ માર્ગ છે, બરાબર. તો સ્થિર સ્થિતિ એટલે કે અહીંયા v0 = કેવું લખવાનું થાય? 0. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે, બરાબર છે,
અને એક કાર x જેટલા અચળ પ્રવેગથી, તો ધારી લો કે અહીંયા કોઈ બિંદુ પાસે પહોંચે છે b બિંદુ પાસે અને અહીંયા એનો પ્રવેગ કેટલો છે x, તો અહીંયા આપણે લખી શકીએ a1 = x, પ્રવેગને x કીધો છે તો આપણે અહીંયા પહેલા ગાળામાં પ્રવેગને a1 કહીએ તો આપણને આપેલો છે x જેટલો, બરાબર. અને પછી તે y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે અને પછી એ સ્થિર થઈ જાય છે. એનો મતલબ કે અહીંયા c બિંદુ પાસે પહોંચે તો એનો અંતિમ વેગ કેવો થઈ જાય, 0 થઈ જાય, બરાબર. અને પ્રતિ પ્રવેગ કીધો છે y જેટલો. જુઓ તો અહીંયા લખી શકાય a2 = -y. કેમ માઇનસ? કારણ કે પ્રતિ પ્રવેગ કીધેલો છે એટલા માટે. ઓકે, ચાલો. તો પહેલા ગાળામાં પ્રવેગ x, બીજા ગાળામાં પ્રતિ પ્રવેગ -y. તો આપણને કીધું છે કે કારનો મહત્તમ વેગ શોધો, પણ એના માટે તમને આપી દીધું છે લાગતો કુલ સમય t છે. એટલે a બિંદુથી c બિંદુ સુધી જવા માટેનો જે પણ સમય છે ટોટલ એને આપણને આપી દીધો છે કે એ સમય કેટલો છે, સ્મોલ t છે. તો મહત્તમ વેગ ક્યાં થયો હશે વિચારો તો. યસ, કયા બિંદુ પાસે? b બિંદુ પાસે એનો વેગ મહત્તમ થયો હોવો જોઈએ. કેમ કે 0 થી શરૂ કરે મહત્તમ થાય અને મહત્તમ થી પછી 0 થાય. કેમ કે અહીંયા પ્રવેગ છે તો વેગમાં વધારો થાય મહત્તમ સુધી અને પછી પ્રતિ પ્રવેગ છે એટલે મહત્તમ થી 0 સુધી ઘટાડો થાય. ક્લિયર? તો આ vm આપણે મેળવવાનો છે. હવે આને કઈ રીતે સોલ્વ કરવું? તો જુઓ, કુલ શું આપેલું છે તો કે કુલ સમય આપ્યો છે, એને આપણે ટુકડા કરી દઈએ. અહીંયા કુલ આપણને અંતર આપ્યો તો આપણે અંતરના ટુકડા કરે. અહીંયા કુલ સમય છે તો સમયના ટુકડા કરીએ. આ દાખલાને આ રીતે સોલ્વ કરવા પ્રયત્ન કરવો તો પહેલામાં લાગતો સમય આપણે t1 કહીએ, a થી b સુધી જવા માટે, અને બીજામાં b થી c સુધી જવા માટે લાગતો સમય છે t2 કહીએ, બરાબર છે. કુલ જે આપ્યું છે ને ડિવાઈડ કરી દેવાનું. અહીંયા અંતર આપ્યો તો અંતરને કરે, અહીંયા સમય છે તો સમયને કર્યું. તો આ t1 અને t2 જો મળી જાય તો આપણે t = t1 + t2 કરીને કરી શકીએ. જોઈએ અહીંયા ધ્યાન આપો. પહેલો ગાળો લઈએ a થી b, બરાબર. a થી b માં શું આપેલું છે તો તમે જોઈ શકો પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ જે છે આ ગાળાનો એને આપણે vm કહી દીધો છે, મહત્તમ છે. તમારી પાસે પ્રવેગ છે અને સમય છે. તો કયું સૂત્ર મેળવવાનું થાય? આપણને t1 જોઈએ છે. તો જુઓ, અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે અને પ્રવેગ છે. તો પહેલું સૂત્ર લખી શકાય v = v0 + a1 t1. પહેલા ગાળામાં તો એવું જ છે, બરાબર. આ v એટલે અંતિમ વેગ vm, તો મૂકી દઈએ કિંમત. vm = v0 કેટલા છે પહેલા ગાળામાં 0 પ્લસ a1 એટલે પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ. પહેલા ગાળામાં પ્રવેગ છે તો કેટલો છે x, અને એ ગાળાનો સમયગાળો આપણે કીધો છે t1. તો અહીંયાથી આપણને t1 ઈઝીલી મળી જાય. શું થાય? t1 = vm/x. આ x અંતર નથી હો ભાઈ, ધ્યાન આપજો. x શું છે? a1 એટલે કે પ્રવેગ છે પહેલા ગાળામાં. ખ્યાલ આવે છે? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું છે અને અંતિમ વેગ મૂક્યો, પ્રારંભિક વેગ મૂક્યો, પ્રવેગ મૂક્યો. x છે, પ્રવેગ છે. ફરીથી કહું છું, ભૂલાઈ ન જાય. t1 આપણે મેળવી લીધો. એવી જ રીતે બીજા પોર્શનમાં જઈએ. ક્યાંથી ક્યાં? તો આપણે વાત કરી છે b થી c ની. ધ્યાન આપજો, b થી c શું કહે છે? ચાલો b થી c જુઓ. તો એમાં b થી c માં પ્રારંભિક વેગ vm છે, અંતિમ વેગ v = 0 છે. આ પ્રારંભિક, આ અંતિમ. પ્રવેગ આપો, સમય જોઈએ. આવું જ સમીકરણ વપરાય. ફરીથી એ જ ગાળામાં v = v0 + a2 t2. હવે આ ગાળામાં એટલે એમાં અંતિમ વેગ કયો તો કે 0. તો આ 0 = v0 પ્રારંભિક વેગ vm પ્લસ a2 કેટલો છે તો કે -y, અને સમય આપણે મેળવવાનો t2. ક્લિયર? તો t2 ને કરતા બનાવીએ તો શું થાય? જુઓ, આ જે માઇનસ વાળું પદ છે એ ડાબી બાજુ આવી જાય એટલે પોઝિટિવ થઈ જાય. એમાં t2 ને પકડો તો આવો જવાબ આવશે. ધ્યાન આપજો, vm/y. ખ્યાલ આવ્યો? શું કર્યું? આ જે માઇનસ વાળું પદ છે ડાબી બાજુ લઈ આવ્યા, પ્લસ થઈ ગયો. એમાં જે y હતો એને છેદમાં જવા દીધો. બાકી બધું તો સેમ જ છે. y છે પ્રતિપ્રવેગ છે, બરાબર. ઓલરેડી આપણને ઋણ લઈ લીધો છે એટલે જ્યારે મૂલ્ય આપ્યું ત્યારે અહીંયા પોઝિટિવ જ મૂકવાનો. અહીંયા આપણે ઓલરેડી નેગેટિવ લઈ લીધો હતો. જ્યારે આ સૂત્ર વાપરતા હોઈએ ત્યારે અહીંયા સીધો પોઝિટિવ જ મૂકી દેવાનું થાય મૂલ્ય, બરાબર. ચાલો, તો હવે કુલ સમય કેટલો છે તો કે t = t1 + t2 છે. કુલ સમય = t1 + t2 મૂકી દઈએ કિંમત. તો આ તો કુલ સમય જે રકમમાં ઓલરેડી આપણને આપેલો છે તો એની કઈ ચર્ચા કરવાની જરૂર નથી. t1 અને t2 મૂકી દો તો t1 છે vm/x વત્તા t2 શું છે તો કે vm/y. ચાલો, અહીંયા કોમન શું નીકળે તો કે vm કોમન નીકળે. તો t = vm કોમન લઈ લો અને અહીંયા શું વધે તો કે અહીંયા 1/x વધે અને અહીંયા 1/y વધે.
ફરીથી કહું છું, x અને y છે એ સ્થાનાંતર નથી, એ પ્રવેગ આપેલા છે, પ્રવેગ અને પ્રતિપ્રવેગ, બરાબર છે. ચાલો તો આ અહીંયા તમે લસા લઈ શકો, તો અહીંયાથી લસા લઈ લો તો t = vm as it is, અને અહીંયા શું આવશે લસામાં, તો x અહીંયા જાય, y અહીંયા જાય, x + y અથવા y + x, તો આપણે લખી દઈએ x + y છેદમાં x * y. આ તો આવડે જ છે બધાને, લસા લીધો છે ચોકડે ગુણાકાર. ચાલો અહીંયાથી vm મહત્તમ વેગ જોઈએ છે, બી બિંદુ પાસે આપણે કીધેલો છે, જુઓ તો એ મહત્તમ વેગ કરતા બનાવતા x * y અહીંયા t ની સાથે ગુણાકારમાં, એટલે x * y છેદમાં x + y અને આખાને * t સમય. તો આ થઈ ગયો આપણો અંતિમ જવાબ. ખ્યાલ આવે છે? ઓકે. તો દાખલાને શું કરેલું છે, ફરીથી ધ્યાન આપો કે કુલ સમય આપેલો હતો, એ કુલ સમયને આપણે ડિવાઈડ કરી દીધો અને અચળ પ્રવેગી ગતિના સમીકરણો લગાવ્યા છે. જસ્ટ બંને સમય મળી ગયા, કુલ સમય બરાબર બંને સમયનો સરવાળો એ લઈ લીધો અને અંતિમ જવાબ આપણને મળી જાય. ક્લિયર? તો આ રીતે તમે દાખલાને સોલ્વ કરી શકો. આ ખૂબ ઉપયોગી સમીકરણ છે, ડાયરેક્ટ MCQ તમે સોલ્વ કરી શકો. ઓકે. તો આ પ્રમાણેના કોઈ પણ દાખલાઓ તમને આપ્યા હોય તો એનાલિસિસ જસ્ટ કરવાનું છે અને થોડુંક માઇન્ડ ચલાવવાનું છે, બીજું કશું કરવાનું નથી. હવે મિત્રો તમે આને કોપી કરી લો અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. એક દાખલો આપણને આપેલો છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ પર આધારિત છે. જુઓ કે કોઈ કારનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકાનો ઘટાડો થાય, બરાબર. તો આ દાખલાને કઈ રીતે સોલ્વ કરવો, તો સૌથી પહેલા તમે જુઓ કે કારનો વેગ છે એ 50% જેટલો ઘટાડવાની વાત કરેલી છે. તો આપણે અહીંયા લખી શકીએ કે શરૂઆતમાં ધારી લો કે કારનો વેગ આપણે v1 કહીએ = v ધારીએ, સપોઝ, બરાબર. ધારો કે આપણે એવું લખી દઈએ, આ શરૂઆતનો વેગ છે. હવે આપણને કીધું છે કે એ કારનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે, એનો મતલબ કે નવો વેગ આપણે કહીએ v2, તો એ કેટલો થશે, તો આ જે v હતો એ v માંથી v ના 50% બાદ કરવાના. આ જે લાઈન લખી છે કારનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે, એનો મતલબ આવો થાય કે શરૂઆતમાં વેગ જો v હોય, આપણે ધારી લઈએ, તો કેટલો ઘટાડવાનો, તો કે જે કુલ વેગ છે શરૂઆતનો v, એમાંથી v ના 50%, આ જે વેગ છે એના 50% ઘટાડી દેવાના. એનો મતલબ શું, તો એનો મતલબ એવો થયો કે v માઇનસ અહીંયા થશે v ગુણ્યા 50% ને લખાય 50/100. આ ખ્યાલ છે ને આપણને, ટકાવારીમાંથી આપણે કિંમતમાં જોવું હોય તો 50/100. અહીંયા જે ઉડે છે એને ઉડાડી દો, તો 50 અને 100 નો ભાગાકાર કરો તો છેદમાં 2, એટલે કે v/2. તો v માઇનસ v/2 આખામાંથી અડધું જાય તો શું વધે, v/2. શરૂઆતમાં વેગ એટલો હતો, 50% ઘટાડો તો v/2 જ થઈ જાય. ટૂંકમાં હું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઉં છું અને વેગ છે 50% ઘટાડવાનો મતલબ શું, તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો એના જ જેવું છે, શરૂઆતમાં વેગ v પણ 50% જેટલો ઘટાડીએ એટલે નવો વેગ થાય v/2. v માઇનસ v ના 50% જેટલા કીધા હોય એટલા ટકા ઘટાડી દેવાના. બાદ ઘટાડવાની વાત કરી એટલે બાદ કર્યો. અહીંયા જો વધારવામાં આવે એવું કીધું હોત તો અહીંયા શું કરત, આપણે પ્લસ કરત. ઓકે. આવા દાખલાઓ ઘણા બધા આવે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઘટાડવાનું કીધું છે તો માઇનસ લીધું છે, પણ જો વધારવામાં આવે એવું કીધું હોત તો અહીંયા આપણે પ્લસ લેત. ઓકે. તો v માઇનસ v ના 50% કર્યા એટલે આપણને મળી ગયો v/2. પ્રારંભિક વેગ છે અને ઘટાડ્યા પછીનો વેગ છે. ઓકે. તો આપણને પૂછ્યું છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકાનો ઘટાડો થાય. મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સને ધારી લો કે આપણે d તરીકે દર્શાવીએ, બરાબર, પણ આપણને પૂછ્યું છે કે કેટલા ટકાનો ઘટાડો થાય. હવે આ ટકાવારી શોધવા માટે આગળના ચેપ્ટરમાં જાઓ, ચેપ્ટર નંબર 2 માં યાદ છે સાપેક્ષ ત્રુટિ, અને સાપેક્ષ ત્રુટિ મેળવ્યા પછી એને ગુણ્યા 100 કરીએ એટલે આપણને પ્રતિશત ત્રુટિ મળતી હતી, ટકાવારી ત્રુટિ. એ જ પૂછ્યું છે કેટલા ટકાનો ઘટાડો થાય. તો ખરેખર આપણે શું શોધવાનું છે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સને જો આપણે d કહીએ મિત્રો, તો આપણે શોધવાનું છે ∆d/d, પણ પર્સન્ટેજમાં. ખ્યાલ આવે છે? ઓકે. પણ પહેલા આપણે છે ∆d/d શોધી લઈએ, પછી 100 વડે ગુણી દઈશું. તો આ ∆d/d શું છે, તો કે d2 - d1/d1. આ શોધવાનું છે. અંતિમ કિંમત માઇનસ પ્રારંભિક કિંમત છેદમાં પ્રારંભિક કિંમત. આ યાદ રાખજો હંમેશા. અથવા નવી કિંમત માઇનસ મૂળ કિંમત છેદમાં મૂળ કિંમત. ફરીથી નવી કિંમત માઇનસ મૂળ કિંમત છેદમાં મૂળ કિંમત. અહીંયા જે હોય એ અહીંયા છેદમાં આવે. આ વસ્તુ દરેક વખતે આપણે લઈશું, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. તો આપણે આ શોધવાનું છે અને એ કેટલું એ આપણે શોધવાનું છે. બંને બાજુ 100 ગુણી દઈશું એટલે મળી જશે. તો
તો આપણે d2 અને d1 મેળવવા પડે મિત્રો, અને આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે d1 અને d2, તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ d1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? યાદ કરો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર. કારને બ્રેક માર્યા પછી એ એકચ્યુઅલી સ્થિર થઈ જાય છે ત્યાં સુધીમાં કાપેલું અંતર એ આપણે દાખલો કરેલો છે, અને એનું સૂત્ર સીધું હતું v²/2a. અત્યારે પ્રવેગની કોઈ ચર્ચા નથી, તો પ્રવેગને આપણે કેવો ધારીએ? અચળ ધારીએ. ખરેખર આ પ્રતિપ્રવેગ હોય છે, આપણને ખ્યાલ છે. તો આ નીચે 2a કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. ઓકે, અહીંયા d1 લીધો છે તો વેગ શું થશે? v1. અને એવી જ રીતે d2 માટે શું થાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ d2 મેળવવાનું, તો એના માટે v2 પણ એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2a. મળી ગયા બંને. d1 નું સૂત્ર મળી ગયું, d2 નું મળી ગયું. પ્રવેગ અચળ છે એટલે 2a અચળ થઈ જવાનું નીચે. 2 પણ અચળ એટલે 2a અચળ. અહીંયા d1 એટલે અહીંયા v1 સ્ક્વેર, d2 એટલે v2 સ્ક્વેર. ઓકે, હવે મેળવવાનું છે. આવડી જાય તો મેળવી લઈએ આપણે. ઈઝી છે. હવે ધ્યાન આપજો. જો ડેલ્ટા d ના છેદમાં d શું થાય? ધ્યાન આપો. d2 એટલે શું? તો d2 એટલે તો એ થવાનું v2 સ્ક્વેર છેદમાં 2a માઇનસ d1 એટલે v1 સ્ક્વેર છેદમાં 2a, અને આખાના છેદમાં શું થવાનું? તો કે d1 એટલે v1 સ્ક્વેર ના છેદમાં 2a. જુઓ અહીંયા 2a તો છે જ, અહીંયા છેદમાં 2a કોમન નીકળે એટલે 2a ઉડી જાય. તો વધે શું? તો ધ્યાન આપજો, v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર. આવું વચ્ચે વધે. જુઓ 2a અચળ 1/2a નીકળી જાય, અહીંયા 1/2a છે કેન્સલ થાય. v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર. v2 અને v1 અહીંયા તમે છે જુઓ, v2 અને v1 મૂકી દઈએ કિંમત. તો ધ્યાન આપો, v2 સ્ક્વેર એટલે v²/4 ડાયરેક્ટ લખી દઉં છું, સીધો સ્ક્વેર કરી દીધો છે. આનો v2 છે એનો સ્ક્વેર કરો તો અહીંયા પણ સ્ક્વેર v²/4 માઇનસ v1 સ્ક્વેર, v1 એટલે v છે તો એનો સ્ક્વેર છેદમાં v સ્ક્વેર. ક્લિયર થાય છે? આનું શું થશે વિચારો તો આનું થાય આ 4 અહીંયા ગુણાય એટલે માઇનસ આ v² માઇનસ 4v² માઇનસ 3v² છેદમાં અહીંયા 4 તો આવે જ, આ જે છેદમાં આવે 4 એ નીચે લઈ લીધા, v² માઇનસ 4v² એટલે માઇનસ 3v² છેદમાં 4 આવે નીચે લીધા, ને આ v². તો આ v² કેન્સલ, તો આ શું વધે? અહીંયા લખી દઈએ નીચે, એ બચે માઇનસ 0.75. યાદ આવે છે? ભાગાકાર 3/4 કરો 0.75. પણ માઇનસ કેમ? કારણ કે આપણને સ્ટોપિંગ ડિસ્ટન્સમાં ઘટાડો થાય છે એટલા માટે માઇનસ છે. વેગ ઘટાડ્યો છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ તમારું ઋણ આવવાનું. પણ આપણને કેટલા ટકા એવું પૂછ્યું છે તો આપણે ટકાવારીમાં લખી શકીએ કે ભાઈ ડેલ્ટા d ના છેદમાં d ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 100 વડે ગુણી દો તો શું થવાનું? માઇનસ 75%. ડાયરેક્ટ લખી દઉં છું, આ આપણો જવાબ થઈ ગયો. માઇનસનો મતલબ કે ઘટાડો થાય છે. કેટલા ટકાનો? તો કે 75%. ફરીથી રિપીટ કરું, કારનો વેગ શરૂઆતમાં v છે, 50% ઘટાડવાની વાત કરીએ એટલે નવો વેગ કેટલો થાય? તો કે મૂળ વેગ હોય, આ v છે મૂળ વેગ છે, એમાંથી એ મૂળ વેગના 50% બાદ કરી દો તો v/2 મળી ગયું. જો વધારવાની વાત કરી હોત તો અહીંયા આપણે પ્લસ લઈને ચાલત બંને જગ્યાએ. ઓકે, અહીંયા ઘટાડવાનું છે તો માઇનસ. આપણને સ્ટોપિંગ ડિસ્ટન્સમાં ઘટાડો પૂછો તો આ સૂત્ર બને, નવી કિંમત માઇનસ મૂળ કિંમત છેદમાં મૂળ કિંમત. લખવું હોય તો લખી લેજો, નવી કિંમત માઇનસ મૂળ કિંમત છેદમાં મૂળ કિંમત. એ બંને આપણે સૂત્ર જાણીએ એના આધારે લખી શકીએ. બસ આ સૂત્રમાં કિંમત મૂકી દો, લસા લઈ લો એટલે માઇનસ 0.75 છે આંકડાકીય મૂલ્ય મળે, અને એને ટકાવારીમાં લખો તો અને ગુણ્યા 100 કરો 0.75 ગુણ્યા 100 એટલે 75% થઈ જાય. ક્લિયર છે? તો 75%નો ઘટાડો થાય. આ પ્રકારના દાખલા તમને પૂછી શકાય પરીક્ષામાં. એના જ જેવો એક બીજો દાખલો મિત્રો જોઈએ, અચળ પ્રવેગી ગતિ આધારિત. જુઓ કે એક બંદૂકની ગોળી લાકડાના બ્લોક સાથે અથડાય છે. બંદૂકમાંથી ગોળી ફાયર કરીને લાકડાના બ્લોક સાથે અથડાય છે. જ્યારે તેનો વેગ અડધો થાય તે દરમિયાન ગોળી 3 સેન્ટીમીટરનું અંતર કાપે છે, લાકડાની અંદર ઘૂસી જાય છે, અને એનો વેગ કેટલો થાય? અડધો થઈ જાય પ્રારંભિક વેગ કરતા. ત્યારે એ ગોળી છે 3 સેન્ટીમીટરનું અંતર કાપે છે. તો જ્યારે બ્લોકમાં આ ગોળી સ્થિર થઈ જાય અમુક અંતર કાપ્યા પછી, ત્યાં સુધીમાં એણે કેટલું વધારાનું અંતર કાપ્યું છે? આ 3 સેન્ટીમીટર તો છે જ, એ સિવાયનું સ્થિર થવા કેટલું અંતર કાપ્યું છે એ શોધવાનું છે. આપણે અહીંયા પરિસ્થિતિ સમજીએ કે ધારી લો કે આ બ્લોક છે, સપોઝ કે આ એક લાકડાનો બ્લોક છે, આપણે ધારી લઈએ કે આ એક બ્લોક છે. ચાલો, ઓકે. હવે આની અંદર અહીંયા એક ગોળી આપણે
મારી છે અને અહીંયા આપણે કીધું કે બંદૂકની ગોળે લાકડાના બ્લોક સાથે અથડાય છે, જેવી અથડાય ત્યારે આપણે એનો વેગ કહીએ v0, ધારી લો કે બરાબર છે. અહીંયા આપણે કહીએ બિંદુ A, બરાબર છે, એ પોઈન્ટ, એટલે આખી લાઈનને આપણે એ પોઈન્ટ તરીકે લઈએ. તો અહીંયા વેગ v0 છે. હવે કીધું છે કે જ્યારે તેનો વેગ અડધો થાય તે દરમિયાન ગોળી 3 સેન્ટીમીટરનું અંતર કાપે છે, એટલે આગળ અંદર ઘૂસી જાય અને ધારી લો કે ગોળી અહીંયા પહોંચી ગઈ, બરાબર. તો આ સુધીમાં અહીંયા સુધીનું અંતર કેટલું થયું? તો આ છે 3 સેન્ટીમીટર, બરાબર છે, જેને આપણે કહીએ x1. ઓકે, ચાલો અહીંયા એનો વેગ કેટલો થઈ જાય છે? તો અહીંયા એનો વેગ થઈ જાય છે v0/2. આપણને કીધું છે કે વેગ અડધો થાય એ દરમિયાન 3 સેન્ટીમીટરનું અંતર કાપે છે. તો જ્યારે બ્લોકમાં આ ગોળી સ્થિર થાય ત્યાં સુધીમાં કેટલું વધારાનું અંતર કાપે? એટલે આ ગોળી હજુ આગળ જશે, પણ હવે થોડીક જ જશે, કેમ કે પેલો લાકડાનો અવરોધ છે, નડશે. ગોળી સરખી જ છે, નાના મોટી નથી હો. ચાલો એક સરખી બનાવી દઈએ. તો આ જે અંતર છે વધારાનું, આને આપણે કહીએ x2. તો આ વધારાનું કેટલું અંતર એ કાપશે, પણ ક્યારે? કે જ્યારે આ ગોળી છે સ્થિર થઈ જાય, એનો મતલબ કે અહીંયા એનો વેગ કેટલો થઈ જાય છે? 0. ખ્યાલ આવે છે? ઓકે, તો આ x2 અંતર આપણે શોધવાનું છે. ફરીથી આપણે લઈએ. બંદૂકની ગોળી છે લાકડાના બ્લોક સાથે અથડાય છે, આ બ્લોક છે લાકડાનો, બરાબર, એની સાથે અથડાય છે, એનો વેગ અડધો થાય તે દરમિયાન 3 સેન્ટીમીટરનું અંતર કાપે. જુઓ 3 સેન્ટીમીટરનું અંતર કાપ્યું તો શરૂઆતમાં વેગ v0 ધારી લીધો, તો એનો અડધો થઈ જાય v0/2 રકમ પ્રમાણે. તો જ્યારે બ્લોકમાં ગોળી સ્થિર થાય, હવે આ v0 વેગ છે એમાંથી એનો વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. ત્યાં સુધીમાં એનું વધારાનું અંતર x2 કેટલું હશે? આપણને એક હિન્ટ આપી છે કે અહીંયા પ્રવેગ છે એ અચળ ધારવાનો છે. સમગ્ર ગતિ દરમિયાન આ ગોળીનો જે લાકડાની અંદરનો પ્રવેગ છે કેવો ધારવાનો? અચળ ધારવાનો. ખરેખર એ પ્રવેગ હશે કે પ્રતિપ્રવેગ? વિચારો. પ્રતિપ્રવેગ હશે, કારણ કે ગોળીનો વેગ એક દિશામાં છે અને રોકાય છે, એનો વેગ વધતો નથી, વેગ ઘટે છે, બરાબર છે, એની ગતિ અવરોધાય છે અને એ કારણથી પ્રતિપ્રવેગ હશે, વેગ ઘટે છે સતત ને સતત. તો જ અહીંયાથી v0 માંથી અડધો થયો, એમાંથી 0 થાય, વેગ ઘટે છે એનો મતલબ કે પ્રતિપ્રવેગ હશે વિરુદ્ધ દિશામાં. ઓકે, પણ એ અચળ ધારવાનો છે. તો અહીંયા શું કરી શકીએ? તો સૌથી પહેલા તો અહીંયા તમે જુઓ કે તમને 3 ચલ રાશિઓ આપી છે, v0, v0/2 અને x1. આ બીજા કિસ્સામાં પણ 2 વેગ છે અને x2 આપણે મેળવવાનું. તો તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો અહીંયા મિત્રો વાપરો તો તમને ખ્યાલ છે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે 4 છે એ 4 સમીકરણમાં કેટલી ચલ રાશિઓ? તો કે 4 ચલ રાશિઓ. જોઈ લેજો, દરેક સમીકરણની અંદર 4 ચલ રાશિઓ છે. આપણી પાસે અહીંયા 1, બીજો વેગ અને 3 જ છે. પ્રારંભિક, અંતિમ અને અંતર જે શોધવાનું એ. તો અંતર તો શોધવાનું છે, આ બે આપણે જાણીએ છીએ. વેગ, હજુ એક ચલ રાશિ જોઈએ. કઈ જોઈએ? વિચારો. તો આપણને પ્રવેગ જોઈએ. એ અચળ પ્રવેગ કીધો છે, પણ કેટલો એ આપણને જોઈએ, તો આપણે મેળવીએ. તો એ ક્યાંથી મળશે? તો આ પહેલા કિસ્સા ઉપરથી. પહેલા કિસ્સામાં જુઓ, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે, તો પ્રવેગ મળી જાય. અને આપણને કીધું છે પ્રવેગ અચળ, તો બીજા કિસ્સા માટે પણ પ્રવેગ અચળ હોય. ખ્યાલ આવે છે ને? અહીંયા 3 જ ચલ રાશિઓ છે અને ત્રીજી તો આપણે મેળવવાની છે. તો હજુ ચોથી આપણી પાસે હોવી જોઈએ પ્રવેગ, તો આપણે મેળવીએ. જુઓ, આપણે નામ આપીએ a, આ બિંદુને નામ આપીએ b અને આને નામ આપીએ c. તો આ a થી b માટે વિચારો. ચાલો, a થી b માટે શું લખાય? તો આપણે પ્રવેગ મેળવવાની વિધિ કરીએ તો આપણી પાસે પ્રારંભિક વેગ છે પહેલા કિસ્સામાં, આ અંતિમ વેગ છે a થી b દરમિયાન, પ્રારંભિક અંતિમ વેગ અને આ અંતર છે. તો પ્રવેગ જોઈએ છે, કયું સૂત્ર? તો તમે તરત કહેશો કે v² - v02 = 2ax1. અહીંયા x1, તો આ x1. ઓકે, ચાલો, v² એટલે અંતિમ વેગ, તો અહીંયા છે v0/2. ખ્યાલ આવે છે? તો અહીંયા લખી દઈએ આપણે, ધ્યાન આપજો. v0/2 એનો સ્ક્વેર કરું તો ડાયરેક્ટ લખાય v02/4, બરાબર છે. પ્રારંભિક વેગ આ, તો એ છે v0, તો -v0 નો સ્ક્વેર = 2. એ આપણે શોધવાનો. x કેટલું? તો કે 3. આ સેન્ટીમીટરમાં છે, આપણને ખ્યાલ છે, મીટરમાં ફેરવવાની જરૂર નથી. આપણો અંતિમ જવાબ પણ સેન્ટીમીટરમાં લાવીશું. ક્લિયર? અંતિમ વેગનો સ્ક્વેર v02/4, પ્રારંભિકનો સ્ક્વેર માઈનસ કરીને અને 2a, કાપેલું અંતર 3. તો અહીંયા તમે જુઓ આ કેટલું આવે છે? તો આપણને દેખાય કે આ -3v02/4 થાય છે. જુઓ, લસા લઈ લો. અહીંયા -4 થાય ને આમાંથી એક જાય એટલે -3v02/4 = અહીંયા થશે 6a. ઓકે, તો 3
3 × 2 તો 6 થઈ ગયું. અહીંયાથી તમે ભાગાકાર કરો તો શું થાય? તો આ થાય 3 × 2 = 6. તો આના ઉપરથી તમને પ્રવેગ કેટલો મળે? તો A = તમે જોઈ શકો આ બે છેદમાં જાય તો -v0² / 4 × 8. તો આટલો છે એ અચળ પ્રવેગ હોય. તમે જુઓ માઇનસ નિશાની શું દર્શાવે? પ્રતિપ્રવેગ દર્શાવે, કેમ કે વેગમાં સતત ઘટાડો થાય છે. ખ્યાલ આવે છે? આ સમીકરણ છે એની અંદર કિંમતો મૂકી પ્રવેગ આપણે શોધી લીધો, જેનો આપણે અચળ કીધો. તો બીજા કિસ્સામાં પણ પ્રવેગ આટલો. બીજા કિસ્સામાં જો પ્રવેગ મળી ગયો, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, ફરીથી આ સૂત્ર લગાવીએ તો હવે x1 ની જગ્યાએ x2 લખવાનું, સિમ્પલ. તો લખી દઈએ. જુઓ, ધ્યાન આપો. કયા કિસ્સા માટે? B થી C. તો અહીંયા લખીએ BC વિભાગમાં શું લખાશે બોલો? v² - v02 = 2ax2, જે x2 આપણે શોધવાનો છે. હવે v² - v02 એટલે આ કિસ્સામાં પ્રારંભિક અને અંતિમ વેગ. તો જુઓ આ બીજો અંતર છે B થી C, એમાં શું થશે? તો અંતિમ વેગ કેટલો થશે? 0. એટલે કે v² = 0² 0 થાય માઇનસ પ્રારંભિક વેગ શું થાય? હવે બીજા કિસ્સામાં પહેલાનો અંતિમ એ બીજા માટે શું થાય? પ્રારંભિક. વાત કરી છે આપણે. તો એનો સ્ક્વેર એટલે v² / 4, એટલે કે v02 / 4 બરાબર. તો v02 / 4 = 2. એ કેટલો છે? અચળ છે. v02 / 8. તો અહીંયા લખી શકાય -v02 / 8. એનું મૂલ્ય મૂકી દીધું. માઇનસ સાથે પ્રતિપ્રવેગ છે. ઓકે. અને x2, આ x2 આપણને જોઈએ છે. જુઓ v02 કેન્સલ, માઇનસ કેન્સલ. આ તમે કરશો 8/4, આ 8/2 એટલે 4. અહીંયા 4 ઉડ્યા, અહીંયા 4 ઉડ્યા, કંઈ ના વધે તો 1 વધે. તો x2 = 1 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? બધું કેન્સલ થઈ ગયું સામે. કંઈ ના વધે તો ગુણાકારમાં 1 હોય. ઓ ભાઈ, 0 નહીં લખતા. 1 સેન્ટીમીટરનું અંતર કાપે. ટૂંકમાં અડધો વેગ થાય ત્યાં સુધીમાં 3 સેન્ટીમીટર કાપે, પણ પછી 1 સેન્ટીમીટરનું અંતર કાપીને એનો વેગ 0 થઈ જશે. તો આપણે લખી શકીએ, આપણને જે પૂછ્યું છે કે ગોળી વધારાનું કેટલું અંતર કાપે? તો ગોળી વધારાનું 1 સેન્ટીમીટર અંતર કાપે. આવડે કે ન આવડે? અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કર્યો છે. દરેક સમીકરણ જોજો, 4 સમીકરણ, 4 ચલ રાશિઓ સંકળાયેલી છે. 4 અલગ અલગ પદ આવતા હશે. વેગ હોય તો પ્રારંભિક અને અંતિમ અલગ અલગ કહેવાય. ઓ ભાઈ, ખ્યાલ આવે છે? ઓકે. તો એ રીતે તમે જોજો. તો તમારી પાસે અહીંયા 3 જ હતા, ચોથું મેળવવું પડે. ચોથો પ્રવેગ તો 1 2 3 છે ને, ચોથી મેળવવાની, મેળવી લીધું. તમને કુલ અંતર પૂછ્યું હોત તો કે કુલ કેટલું અંતર? તો કે 3 + 1 ટોટલ 4 કાપે. પણ આપણને એવું પૂછ્યું છે કે વધારાનું કેટલું અંતર કાપે. જુઓ વધારાનું કેટલું? તો વધારાનું છે એ આપણે 1 સેન્ટીમીટર લખી શકીએ. ઓકે. એટલે સવાલ શું પૂછ્યો છે એને ખાસ ધ્યાનમાં લેવો. આ દાખલાઓ તમને મિત્રો સમજાઈ ગયા છે. આ પ્રમાણેના દાખલાઓ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. ખૂબ કાળજીથી તૈયાર કરજો, બરાબર. પ્રેક્ટિસ રાખજો એની. અને 2 દાખલા હોમવર્કમાં છે, હું અહીંયા તમને સમજાવું છું. જાતે કરવાના છે, ન સમજાય તો પૂછવાના છે, બરાબર. પણ પહેલી વાર ટ્રાય તમારે કરવાની. ચાલો, પહેલો છે, એક પદાર્થ 2 મીટર/સેકન્ડના અચળ પ્રવેગથી ગતિ કરે છે. શું આપ્યું? ડેટા તારવતા જઈએ. એ આપ્યો 2 મીટર/સેકન્ડ² આપ્યું છે. ચાલો, બીજું, તેનો શરૂઆતનો વેગ 10 મીટર/સેકન્ડ છે. આ શરૂઆતનો વેગ એટલે કયો? યસ, પ્રારંભિક. તો આ થયું v0, 10 મીટર/સેકન્ડ. પ્રવેગ આપ્યો છે અચળ, એનો શરૂઆતનો વેગ આપ્યો છે, અને 10 સેકન્ડ બાદ તેનો વેગ શોધો. t કેટલો આપ્યો? તો t તમને આપ્યો હશે 10 સેકન્ડ. અને અંતિમ વેગ v આપણને જોઈએ છે. ખ્યાલ આવે છે? તો આ તો ઈઝી થઈ ગયું. આ 4 રાશિઓ આવતી એવું કોઈ સૂત્ર છે? પહેલું, હે ને? તો કિંમત મૂકીને કરી શકો ને, તો જવાબ મળી જશે 30 મીટર/સેકન્ડ. રકમ સમજવાની, ડેટા તારવી લેવાનો, વાર્તા પૂરી થઈ. ઓકે. પહેલો ઈઝી છે, કરજો જાતે, ન સમજાય તો પૂછજો. બીજો જુઓ, અગત્યનો આવો એક દાખલો આગળ કર્યો એના જ જેવો, પણ થોડો ડેટા અલગ છે. જોજો, એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી 10 સેકન્ડ સુધી 2 મીટર/સેકન્ડના પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ 30 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે છે, અને છેલ્લે 4 મીટર/સેકન્ડ² પ્રતિપ્રવેગથી ગતિ કરીને સ્થિર થાય છે. તો કણેક આપેલું કુલ અંતર શોધો. આવો એક દાખલો આગળ કર્યો, પણ ત્યાં આપણને સમય આપેલો હતો અલગ અલગ. અહીંયા 2 કિસ્સામાં સમય આપ્યો છે 10 સેકન્ડ 30 સેકન્ડ, પણ છેલ્લા કિસ્સામાં સમય નથી. જુઓ,
એટલે અલગ થયો થોડોક. તો જોઈએ, હું તમને હિન્ટ આપું ખાલી, આપણે આને સમજવા પ્રયત્ન કરીએ. ધારી લો કે એ કોણ છે, અહીંયા એ બિંદુથી શરૂ કરે છે માની લઈએ, અને અહીંયા આગળ સુધી જાય છે. સપોઝ કે અહીંયા જાય છે, બરાબર, આ એની જર્ની છે. તો કોણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે, તો એનો મતલબ કે v0 ઇઝ ઇક્વલ ટુ કેવું થવાનું, 0, પ્રારંભિક વેગ. આ તો સમજાય છે, સ્થિર સ્થિતિ છે. એ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને 10 સેકન્ડ સુધી 2 મીટર પર સેકન્ડના પ્રવેગથી ગતિ કરે છે. એટલે ધારી લો કે એ કોણ અહીંયા આવે છે ડી બિંદુ પાસે, પણ એ થી બી સુધી જવા કેટલો સમય લેશે, 10 સેકન્ડ. તો એ આપણે લખી શકીએ t1 ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ પેલા કિસ્સામાં એ થી બી માં, અને એમાં એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એટલે આપણે લખી શકીએ a1 ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે. આટલી વસ્તુ ક્લિયર થઈ. ચાલો, ત્યારબાદ 30 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે છે. ભાઈ અચળ વેગથી ગતિ એટલે પ્રવેગ કેવો, 0. તો 30 સેકન્ડ સુધી આપણે વિચારીએ તો એનો મતલબ કે બી થી સી સુધી, અહીંયા બી પાસે ધારી લો કે એનો વેગ v થાય છે, તો સી પાસે પણ વેગ v જશે, કેમ કે અચળ વેગ છે. આવો દાખલો આગળ કર્યો, અચળ વેગ હોય તો આ બિંદુ પાસે પણ વેગ v, આ બિંદુ પાસે પણ વેગ v, પણ પ્રવેગ કેવો, 0. ઓકે, કેટલો સમય છે, તો કે 30 સેકન્ડ. તો અહીંયા આપણે લખીએ t2 બરાબર 30 સેકન્ડ. આ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. બી થી સી દરમિયાન એ અચળ વેગથી ગતિ કરે છે, વેગ એક જ સરખો છે 30 સેકન્ડ સુધી. હવે છેલ્લે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી ગતિ કરીને સ્થિર થાય છે. પ્રતિ પ્રવેગ એટલે કે વેગમાં ઘટાડો. એનો મતલબ કે અહીંયા ધારી લો કે આ ડી બિંદુ લઈએ, તો સી થી ડી સુધી જાય એ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનું પ્રતિ પ્રવેગ, એટલે અહીંયા લખું a2 ઇઝ ઇક્વલ ટુ -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ માઇનસ? કારણ કે પ્રતિ પ્રવેગ છે. ઓકે, અને એ સ્થિર થાય છે, એનો મતલબ કે અહીંયા v ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવે છે? ઓકે, અંતિમ વેગ તમે કોઈ પણ નામ આપી શકો, તમને ખ્યાલ રહેવો જોઈએ. ફરીથી સમજીએ, સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, 10 સેકન્ડ સુધી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે, એ થી બી સુધી આવ્યો. ત્યારબાદ 30 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરે. જુઓ, 30 સેકન્ડનો ગાળો છે, અચળ વેગ છે. અને છેલ્લે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રતિ પ્રવેગ થઈ ગયો. ઓકે, એ ગતિ કરીને છેલ્લે સ્થિર થઈ જાય, વેગ 0. તો એ દરમિયાન એને કાપેલું કુલ અંતર શોધો. પહેલા કિસ્સામાં કાપેલું અંતર આપણે ધારી લઈએ x1, બી થી સી દરમિયાન કાપેલું અંતર ધારીએ x2, અને સી થી ડી દરમિયાન કાપેલું અંતર x3. તો કુલ અંતર એટલે x1 પ્લસ x2 પ્લસ x3. આવડશે? તો શોધાય કઈ રીતે? જુઓ, x1 જોઈએ છે, કેટલો ડેટા છે તમારી પાસે? પ્રારંભિક વેગ છે, આ a થી b ની વાત કરીએ. પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, a છે, t છે, ને x જોઈએ. ખ્યાલ આવે છે? બે વેગ છે, પ્રવેગ છે, સમય છે, x જોઈએ. કયું સમીકરણ વપરાય? તો તમે કહેશો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. v0t હાફ તો અચળ, a t સ્ક્વેર છે બધી જ વસ્તુ. v0t પ્લસ હાફ at સ્ક્વેર, હાફ at સ્ક્વેર બધું મળી જાય, એટલે x1 મળી જાય. વાર્તા પૂરી. ચાલો, ઈઝી છે. ઓકે, કરજો. આટલી વસ્તુ પતી. હવે બી થી સી માં અચળ વેગથી ગતિ કરે છે, આપણને કીધું છે અચળ વેગથી. હવે અહીંયા અચળ વેગ છે, અંતર જોઈએ છે, તો આપણે કીધું કે ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર જોઈએ છે તો વેગ ગુણ્યા સમય થાય. સમય તો છે પણ વેગ નથી. આ v છે, મૂલ્ય તો હોવું જોઈએ ને. આ તો ખાલી v ધારો, એનું મૂલ્ય કેટલું? કેમ કે 0 થી શરૂ કરે, વધીને મહત્તમ થાય, એ મહત્તમ અમુક સમય સુધી ચાલે, અને મહત્તમ થી પાછો 0 થાય. આ તો વસ્તુ ક્લિયર જ છે. તો આ વેગ કેટલો, મહત્તમ વેગ, તો આપણે શોધવો પડે. તો જુઓ, અહીંયાથી અહીંયા વેગ કેટલો એનો થાય? તો એક આ પ્રારંભિક વેગ છે, અંતિમ જોઈએ છે, પ્રવેગ આપ્યો છે, સમય આપ્યો છે. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો v0 એટલે પ્રારંભિક વેગ 0 છે. at તો આગળના કિસ્સાનું a અને t 10 દુને 20. તો અહીંયા વેગ કેટલો થઈ જશે? ખાલી જસ્ટ તમને સમજ માટે લખી દો, તમે તારવજો, 20 મીટર પર સેકન્ડ થઈ જશે. કેટલો થશે? 20 મીટર પર સેકન્ડ. ક્યાંથી આવ્યું? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. v0 છે 0 આગળના કિસ્સામાંથી, a ઇન્ટુ t 10 ગુણ્યા 2 20 થઈ ગયો. એ 20 અહીંયા, તો 20 અહીંયા પણ હોય. તો હવે વેગ પણ છે, સમય પણ છે, તો બંનેનો ગુણાકાર જ કરવાનો, એટલે અંતર મળી જાય. 600 મળશે આ કિસ્સામાં. અહીંયા તમને 100 મળશે જવાબ. કેટલો મળશે? 100. અહીંયા 600. ઓકે, ચાલો, ટોટલ 700 થઈ ગયું. અહીંયા આવો સી થી ડી માં. હવે અહીંયા વેગ કેટલો છે? હવે તમને ખબર પડી ગઈ છે. અહીંયા પણ વેગ કેટલો હોય તમારે મેળવવાનું છે. આ તો સમજાવું જ છું, પછી આનું આ નહીં છાપતા. હા,
લખજો આકૃતિમાં પણ ગણતરી કરજો 20 છે પ્રારંભિક વેગ, છેલ્લા કિસ્સામાં પ્રારંભિક વેગ આ, અંતિમ વેગ 0, પ્રવેગ આપ્યો છે તો કયું સમીકરણ અંતર લેવા માટે v² - v02 = 2ax આના જેવું સમીકરણ લેવાય v² - v02 = 2ax v² એટલે અંતિમ વેગ 0 માઇનસ v02 પ્રારંભિક વેગ એ તો આપણે મેળવો એનો સ્ક્વેર આનો સ્ક્વેર હો v0 નો સ્ક્વેર એટલે 0 માઇનસ આનો સ્ક્વેર = 2ax 2 તો અચળ છે a આપેલો છે માઇનસ સાથે મૂકવાનો -4 મૂકી દેવાનું ઇન્ટુ x એટલે x3 મળી જાય તો આ તમને 50 મળશે 100 600 અને 50 તો 750 થઈ ગયો જવાબ આવી જશે આવડશે ઓકે તો ટ્રાય કરજો ન સમજાય તો પછી મને પૂછી લેજો તો હવે આને મિત્રો કોપી કરી લો અને આપણે હવે મળીશું નેક્સ્ટ ટાઈમ